અરવલ્લીના એપલોડા ગ્રામ પંચાયતના સરપંચ વિવાદમાં આવ્યા છે। નયનાબેન પટેલ સરપંચને 3 સંતાનો હોવાની ટીડીઓને અરજી કરવામાં આવી છે। ટીડીઓએ આધાર પુરાવા સાથે આ સરપંચને હાજર થવા માટે એક નોટિસ પણ ફટકારી। જો કે અગાઉ 2 વખત હાજર રહેવાની નોટિસ આપવામાં આવી હતી। સરપંચ નયનાબેન પટેલ 45 દિવસની રજાનો તાલુકા પંચાયતમાં રિપોર્ટ આપ્યો છે અને રજાનો દિવસ પૂર્ણ થયા છતાં પણ સુનાવણી કરી અને હાથ ધરાશે તપાસ। 4 વર્ષ બાદ વિવાદ ઉઠતા હવે ગ્રામ પંચાયતમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। 19 તારીખે સરપંચશ્રી હાજર નથી રહ્યા, ત્યારબાદ 22 તારીખે પણ સુનાવણી રાખવામાં આવી હતી, 22 તારીખે પણ હાજર નથી રહ્યા। ત્યારબાદ ગ્રામ પંચાયતથી અત્રે જાણ કરવામાં આવી છે કે પ્રસૂતિના કારણે સરપંચશ્રીએ 45 દિવસની રજા માંગણી કરેલ છે, જે બાબતે અત્રેથી પંચાયત ધારાની જોગવાઈ મુજબ ગ્રામ પંચાયતે જ સરપંચશ્રીની રજા મંજૂર કરી અને ચાર્જની વ્યવસ્થા કરવાની છે, જેથી સરપંચશ્રીની પ્રસૂતિ બાદ હાજર થયા બાદ તેમની સુનાવણી રાખીને આગળની કાર્યવાહી કરવામાં આવશે।